નમસ્તે મિત્રો, આજના વિડીયોમાં હું તમને શીખવીશ હલ્ટર નેક બ્લાઉઝનો ડ્રાફ્ટિંગ અને કટિંગ કેવી રીતે કરવામાં આવે છે અને અલગ અલગ સાઇઝના પ્રમાણે આર્મહોલ કેટલું લેવાનું હોય છે અને ફૂલ શોલ્ડરના પ્રમાણે શોલ્ડર કેટલું ડાઉન જવાનું હોય છે એ તમને આજના વિડીયોમાં સરળ રીતે અને સ્ટેપ બાય સ્ટેપ શીખવવામાં આવશે. અને જો તમે પણ બિગિનર છો અને તમને પણ બ્લાઉઝ વિશે કંઈ પણ નથી આવડતું હોય તો તમે આ વિડીયોને જોઈને પ્રોપરલી પોતાની બ્લાઉઝ પણ બનાવી શકો છો અને બીજા કસ્ટમરની બ્લાઉઝ પણ બનાવી શકો છો. અને હા, તમે મારા વિડીયોને લાસ્ટ સુધી જોવો જેથી કરીને તમને સમજ પડે કે કેવી રીતે હલ્ટર નેક બ્લાઉઝનો ડ્રાફ્ટિંગ અને સાઇઝના પ્રમાણે આર્મહોલ કેટલું લીધું એ બધું તમને સમજ પડશે. અને હા, આ જે મેથડ શીખી રહ્યા છીએ આપણે ઓલ્ડ મેથડથી શીખી રહ્યા છીએ. અને જો તમે પણ મારી ચેનલ પર નવા છો તો તમે મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો. તો ચાલો શરૂ કરીએ આજનો વિડીયો. તો હવે અહીં સૌથી પહેલા આપણે જોશું પેકનેક આર્મહોલ ફોર્મ્યુલા. તો અહીં જે આપણી હલ્ટર નેક બ્લાઉઝ છે એ પેકનેક રહેશે, એટલા માટે અહીં પેકનેક આર્મહોલનો ફોર્મ્યુલાનો યુઝ કરવામાં આવ્યો છે. અને અહીં સાઇઝના પ્રમાણે તમે આર્મહોલના ફોર્મ્યુલા અહીં જોઈ શકો છો, અલગ અલગ રહેશે. પછી આપણે જોશું શોલ્ડર ડાઉન ચાર્ટ. તો અહીં ફૂલ શોલ્ડરના પ્રમાણે અહીં ડાઉન અલગ અલગ જવાનું રહેશે. તમારું ફૂલ શોલ્ડર જેટલું રહેશે તેના પ્રમાણે અહીં ડાઉન જવાનું અલગ રહેશે. હવે અહીં જે આપણે કમર અને આર્મહોલમાં ટક્સ લાગે છે એ પણ સાઇઝના પ્રમાણે કમરમાં અલગ ટક્સ લાગશે અને આર્મહોલમાં અલગ ટક્સ લાગશે. હવે આર્મહોલમાં ક્રોસ માર્ક કેટલું જવાનું હોય છે, તો ઘણા બધા લોકોને એ જ પ્રોબ્લેમ હોય છે કે આર્મહોલમાં ક્રોસ માર્ક કેટલું જવાનું. તો અહીં તમારા સાઇઝના પ્રમાણે બેક પાર્ટ અને ફ્રન્ટ પાર્ટમાં કેટલું ક્રોસ માર્ક જવાનું એનો અહીં ચાર્ટ છે. તો હવે આપણે સૌથી પહેલા સ્ટાર્ટ કરીશું બેક પાર્ટનું ડ્રાફ્ટિંગ. તો હવે સૌથી પહેલા અહીં હલ્ટર નેક બ્લાઉઝ બનાવવા માટે સૌથી પહેલા પેપર લઈ લેવાનું છે. અને જો તમારી પાસે પણ પેપર નહીં હોય તો તમે ન્યૂઝપેપર પર કરી શકો છો એનું ડ્રાફ્ટિંગ. અને જો ન્યૂઝપેપર તમારી પાસે નહીં હોય તો તમે અસ્તર પર પણ કરી શકો છો. તો હવે સૌથી પહેલા અહીં આપણે એનું મેઝરમેન્ટ જોઈશું. તો અહીં હલ્ટર નેક બ્લાઉઝનું અહીં મેઝરમેન્ટ રહેશે. તો અહીં શોલ્ડર રહેશે 14.50 ઇંચ અને લંબાઈ રહેશે 14 ઇંચ અને છાતી રહેશે એની 34 ઇંચ અને જે લોઅર ચેસ્ટ રહેશે એ 27 ઇંચ રહેશે અને કમર રહેશે 26.50 ઇંચ અને શોલ્ડર ટુ લોઅર ચેસ્ટ લંબાઈ રહેશે 13 ઇંચ અને જે કોલર નેક રહેશે, કોલર નેક ગોળાઈ 12.50, એટલે કે જે આપણું નેક હોય છે એની જે ગોળાઈ છે એ 12.5 છે અને અપેક્ષ ટુ અપેક્ષ છે 7 ઇંચ અને શોલ્ડર ટુ અપેક્ષ છે 9 ઇંચ. હવે જે આપણે હોલ્ટર નેક બ્લાઉઝ અહીં બનાવવાના છે હલ્ટર નેક, તો તેનું અહીં ફ્રન્ટ પાર્ટ છે એ આવી રીતે આવશે. અહીંથી કોલર નેક લાગશે અને અહીંથી હોલ્ટર નેક આવશે અને અહીંથી ફ્રન્ટમાં પ્રિન્સેસ કટ રહેશે. અને બેક સાઈડથી તમે અહીં જોઈ શકો છો આવી રીતે અહીં કોલર લાગશે ઉપરની સાઈડ અને અહીં આવી રીતે ડિઝાઇન આપવામાં આવશે. અને અહીં જે બેક બેલ્ટ રહેશે એ 2 ઇંચનો રહેશે. તો અહીં લખેલું છે બેક બેલ્ટ 2 ઇંચ. તો અહીં બેક બેલ્ટ આપણે રાખવાના છે 2 ઇંચ. તો સૌથી પહેલા આપણે અહીં એનું ડ્રાફ્ટિંગ કરીશું, બેક પાર્ટનું કરીશું, એટલે કે આ વાળા જે ડિઝાઇન અહીં કર્યું છે એનો સૌથી પહેલા કરીશું. તો સૌથી પહેલા અહીં આપણે બેક પાર્ટનું ડ્રાફ્ટિંગ કરીશું. તો સૌથી પહેલા અહીંથી સીધી લાઈન દોરી દઈશું આવી રીતે અને ઉપરની સાઈડથી પણ સીધી લાઈન બનાવી લેવાની છે આવી રીતે. હવે અહીં આટલું કમ્પ્લીટ થઈ ગયા બાદ આપણે હલ્ટર નેક બ્લાઉઝ બનાવવાના છે. તો અહીં સૌથી પહેલા આપણે લેવાની છે ફૂલ શોલ્ડર. તો જેટલું પણ આપણું ફૂલ શોલ્ડર રહેશે એનું અહીં અડધું કરવાનું છે. તો મારું અહીં ફૂલ શોલ્ડર છે 14.5 ઇંચ ફૂલ શોલ્ડર છે, તો તેનું આપણે અહીં અડધું આવી રીતે કરીશું. તો મને અહીં મળશે 7.25 ઇંચ. તો 7.25 ઇંચને આપણે ક્યાં માર્ક કરીશું, જ્યાં અહીંથી સીધી લાઈન બનાવી ત્યાંથી આપણે 7.25 ઇંચને આવી રીતે અહીં માર્ક કરીશું. હવે અહીં 7.25 ઇંચ પર અહીં માર્ક કર્યા બાદ અહીં ડાઉન કેટલું જવાનું છે તો એના માટે આપણે ચાર્ટ જોઈશું. તો પેક નેક શોલ્ડર ડાઉન ચાર્ટ જોવાનો છે. તો અહીં ફૂલ શોલ્ડરના પ્રમાણે અહીં ડાઉન અલગ અલગ જવાનું રહેશે. તો મારો અહીં જે
ફૂલ શોલ્ડર છે એ 14.5 ઇંચનું છે, તો કઈ લાઈનમાં આવશે? તો આ વાળી લાઈનમાં આવશે 14.5 ઇંચ. તો મારે અહીં ડાઉન કેટલું જવાનું છે? 1.5 ઇંચ ડાઉન જવાનું છે. તો 1.5 ઇંચ અહીંથી આપણે ડાઉન જશું આવી રીતે. તો અહીંથી આટલું માર્ક કર્યા બાદ અહીં 1.5 ઇંચ આવશે. હવે અહીં નેક વિડ્થ માટે આપણે માર્કિંગ કરીશું. તો એના માટે અહીં જે આપણે કોલર નેકની ગોળાઈ છે આપણી અહીં 12.5 ઇંચ. તો તેને ડિવાઈડ 4 કરીશું અને તેમાંથી માઇનસ કરીશું 0.75 ઇંચ, અને જેટલું આવે તેટલું અહીં આપણે માર્ક કરીશું નેક વિડ્થનું, કારણ કે આપણે કોલર લગાવવાના છે એટલા માટે. તો એ હું તમને કેલ્સીમાં કરીને બતાવીશ. હવે અહીં મારું જે નેક રાઉન્ડ છે એ 12.5 ઇંચનું છે. એને ડિવાઈડ આપણે 4 કરીશું અને એમાંથી આપણે માઇનસ કરીશું 0.25 ઇંચ આપણે માઇનસ કરીશું. તો મને અહીં કેટલું મળશે? 2 પછીના અહીં 2 આંકડા લેવાના રહેશે. તો 2.87 આપણે લેવાના છે. એટલે કે અહીં આપણે માર્ક કરીશું 2. એટલે કે અહીંથી આપણે માર્ક કરીશું 2.75 ઇંચ. તો અહીં આવી રીતે માર્ક કરીશું. હવે અહીં જે 1.5 ઇંચ અહીં ડાઉન ગયા છે ત્યાંથી આપણે ક્રોસ માર્ક કરવાનું છે અહીં સુધી આવી રીતે. તો હવે અહીં આટલું કમ્પ્લીટ થઈ ગયા બાદ હવે અહીં ચેસ્ટ લાઇન માટે માર્કિંગ કરીશું. તો ચેસ્ટ લાઇન માટે અહીં આપણે આર્મહોલનો ફોર્મ્યુલા યુઝ કરવાનો છે. તો સાઇઝના પ્રમાણે એ અલગ અલગ રહેશે. તો મારી અહીં સાઇઝ છે 34 સાઇઝ છે. તો એના માટે અહીં કયો ફોર્મ્યુલા યુઝ કરવાનો રહેશે? તો અહીં 34 સાઇઝ કઈ લાઇનમાં આવશે? તો આ વાળી લાઇનમાં આવશે 32 to 44.75 ઇંચ. તો આ વાળી લાઇનમાં આવશે. તો હવે અહીં આપણે ફોર્મ્યુલા શું યુઝ કરવાનું છે? ચેસ્ટ ડિવાઈડ 6 + 1 ઇંચ. તો એ હું તમને કેલ્સીમાં કરીને બતાવીશ. તો મારી અહીં ચેસ્ટ છે 34, તેને ડિવાઈડ 6 કરીશું અને પ્લસ તેમાં કરીશું 1 ઇંચ. તો મને અહીં કેટલા મળશે? 6 ઇંચ મળશે. 6.6 ઇંચ એટલે કે 6.5 ઇંચ અને એક લાઈન. તો એને તમે 6 ઇંચ પણ રાખી શકો છો. તો અહીંથી આપણે માર્ક કરીશું 6.6 ઇંચ. તો અહીં આવશે. તો હવે સીધી લાઈનથી ચેક કરીશું તો આપણને મળશે 8 અને એક લાઈન. તો આ સીધી લાઈન બનાવવા માટે યુઝ કરવાનું રહેશે. તો આવી રીતે અહીંથી સીધી લાઈન દોરી દેવાની છે. તો હવે અહીં આટલું કમ્પ્લીટ કર્યા બાદ ચેસ્ટ માટે અહીં માર્ક કરીશું. તો જેટલી પણ અહીં ચેસ્ટ રહેશે તેમાં આપણે લૂઝિંગ એડ કરીશું. તો લૂઝિંગ આપણે શા માટે કરીશું? કારણ કે આપણું જે નેક છે એ પેક નેક છે એટલા માટે. તો તમે અહીં બેક પાર્ટમાં 2.5 ઇંચથી 2 ઇંચ અહીં લૂઝિંગ આપી શકો છો. તો મેં અહીં લૂઝિંગ આપીશ 2.50 એટલે કે 2.5 ઇંચની અહીં લૂઝિંગ આપીશ. અને જો તમારી સાઈઝ નાની હોય એટલે કે 31 થી ઓછી હોય તો તમે અહીં 2 ઇંચ પણ આપી શકો છો. તો હવે અહીં મારી ચેસ્ટ છે 34 પ્લસ તેમાં કરીશું 2.5 ઇંચ અને તેને ડિવાઈડ 4 કરીશું. તો મને અહીં કેટલા મળશે? 9.12 ઇંચ એટલે કે 9.25 ઇંચ. તો અહીં આવી રીતે માર્ક કરી દેવાનું છે અને અહીં સિલાઈ માટે લેવાનું છે 1.5 ઇંચ એક્સ્ટ્રા. તો આટલું અહીં કમ્પ્લીટ થઈ ગયા બાદ હવે આપણે અહીં આર્મહોલની પણ અહીં સેન્ટર લેવાનું છે. જ્યાં સેન્ટર આવે તે આવી રીતે માર્ક કરવાનું છે. તો હવે અહીં એનો જે અહીં શોલ્ડર છે એ અહીં 7.25 ઇંચ છે. તો એમાંથી જેટલું પણ રહેશે એમાંથી અહીં 1/2 ઇંચ માઇનસ કરી દેવાનું છે બેક પાર્ટમાં. અને સેમ ચેસ્ટ લાઇન પર પણ એટલું જ રાખવાનું છે. જેટલું અહીં માઇનસ કર્યું એટલું અહીં માર્ક કરવાનું છે.
તો આ તમને સમજ પડી ને કે જેટલું પણ અહીં ફૂલ શોલ્ડર રહેશે તેમાંથી અહીં જે આપણે સેન્ટર લીધું ત્યાં હાફ ઇંચ માઇનસ કરી દેવાનું છે અને એટલું જ અહીં ચેસ્ટ લાઇન પર પણ માર્ક કરવાનું રહેશે. હવે આ વાળી લાઈનને અહીંથી ક્રોસ લાઈન આવી રીતે બનાવી દેવાની છે. હવે અહીં આપણે ક્રોસ માર્ક કેટલું જવાનું છે તો સાઈઝના પ્રમાણે એ પણ અલગ અલગ રહેશે. તો તમે અહીં જોઈ શકો છો આપણે હમણાં બેક પાર્ટ બનાવીએ છીએ તો એમાં સાઈઝના પ્રમાણે અહીં ક્રોસ માર્ક કેટલું જવાનું છે તો મારી અહીં જે સાઈઝ છે 34 સાઈઝ છે તો 32 તો 29.75 ઇંચ. તો આ વાળી લાઈનમાં આવશે તો મારે બેકમાં અહીં ક્રોસ માર્ક કેટલું જવાનું છે 1 ઇંચ જવાનું છે. તો 1 ઇંચ આપણે ક્યાંથી માર્ક કરીશું, જ્યાંથી આપણે અહીં માર્ક કર્યું ત્યાંથી આપણે 1 ઇંચ પર આવી રીતે માર્ક કરવાનું છે. તો હવે અહીં શેપ આપવા માટે શું યુઝ કરવાનું છે તો શેપ આપવા માટે તમારે અહીં યુઝ કરવાનું છે ફ્રેન્ચ કર્વની. તો આવી રીતે જ્યાં સેટ થતું હોય ત્યાં આવી રીતે સેટ કરી દેવાનું છે અને પછી અહીં શેપ આપવાનો છે આર્મહોલનો. તો હવે અહીં આટલું કમ્પ્લીટ થઈ ગયા બાદ હવે જે આપણે અહીં ડાઉન ગયા છે ત્યાંથી અને અહીં સુધીનું સેન્ટર લેવાનું છે. જ્યાં સેન્ટર આવે ત્યાં માર્ક કરવાનું છે અને અહીંથી આપણે લંબાઈનું માર્કિંગ કરવાનું છે. જેટલી પણ તમારી બ્લાઉઝની લંબાઈ રહેશે તેમાં 1 ઇંચ પ્લસ કરવાનું રહેશે. તો મારી અહીં જે લંબાઈ છે બ્લાઉઝની એ 14 છે તો તેમાં હું 1 ઇંચ પ્લસ કરીશ એટલે કે 15 ઇંચ પર માર્ક કરીશ. તો આવી રીતે તમારી જેટલી પણ બ્લાઉઝની લંબાઈ રહેશે તેમાં તમારે 1 ઇંચ પ્લસ કરી દેવાનું છે. તો આવી રીતે અહીંથી સીધી લાઈન બનાવી દેવાની છે. તો હવે અહીં સીધી લાઈન બનાવ્યા બાદ હવે જેટલી પણ આપણી કમર રહેશે તેને ડિવાઈડ 4 કરીશું. તો મારી અહીં જે કમર છે એ 26.50 ઇંચ છે તો તેનો અહીં ચોથો ભાગ કરીશું તો આપણને કેટલો મળશે તો મારી અહીં જે કમર છે એ 26.50 ઇંચ છે તો તેને હું ડિવાઈડ 4 કરીશ તો મને અહીં કેટલું મળશે 6.62 એટલે કે 6.62 એટલે કે 6.5 ઇંચ અને એક લાઈન. તો અહીં આવી રીતે માર્ક કરી દેવાનું છે. અને હા તમારે અહીં બેકમાં ટક્સ આપવાનો હોય તો તમારે 1 ઇંચ એક્સ્ટ્રા એડ કરવાનો રહેશે પણ મેં અહીં બેક પાર્ટમાં ટક્સ નથી આપવાની એટલા માટે ડાયરેક્ટ હું માર્ક કરીશું. મારે જેટલી પણ સિલાઈનું તમારે એડ કરવાનું હોય એટલું તમે અહીં એડ કરી શકો છો. તમે અહીં દોરી જ એડ કરું છું. તમે અહીં 2 ઇંચ રાખવાનો હોય તો 2 ઇંચ પણ રાખી શકો છો. તો હવે આ વાળી લાઈન અહીં આવી રીતે માર્ક કરી દેવાનું છે. અને આ વાળી લાઈન અહીં સુધી. તો આટલું કમ્પ્લીટ થઈ ગયા બાદ હવે આપણે અહીં હાફ ઇંચ પર માર્ક કરવાનું રહેશે કારણ કે અહીંથી આપણી સિલાઈ જશે એટલા માટે. તો મેં અહીં ડોટ ડોટ વાળી અહીં લાઈન બનાવવાની છે આવી રીતે. તો અહીં સુધી માર્ક કરવાનું છે હાફ ઇંચ પર. તો આવી રીતે મેં અહીંથી ડોટ ડોટ વાળી લાઈન બનાવી દીધી છે. તો હવે અહીં આટલું કમ્પ્લીટ થઈ ગયા બાદ અહીંથી આપણે આવી રીતે સીધી લાઈન બનાવીશું અને અહીંથી આપણી સિલાઈ જશે તો અહીંથી આપણે માર્ક કરીશું. અહીં આપણે નેક વિથ જોઈ લઈએ છીએ તો અહીં એની નેક વિથ રહેશે 3.5 ઇંચની. તો અહીં પણ આટલી જ રાખીશું 3.5 ઇંચ. તો અહીંથી જે આપણે ડોટ ડોટ વાળી લાઈન બનાવી છે ત્યાંથી આપણે હાફ ઇંચ જેટલું નીચે જવાનું છે. તો અહીં આવશે અને આવી રીતે અહીંથી સીધી લાઈન બનાવી દેવાની છે અને અહીં શેપ આપવાનો છે. અને બેકમાં તમારે અહીં હોલ્ટરનેક બ્લાઉઝ બનાવતા હોય તો તમારે અહીંથી હાફ ઇંચ જેટલું જ અહીંથી નીચે જવાનું છે. અને જો બહુ વધારે નીચે જશો 1 ઇંચ તો અહીં
વધારે બ્રોડ થઈ જશે એટલા માટે. તો હવે અહીં શેપ આપવા માટે ફ્રેન્ચ કર્વનો યુઝ કરવાનો છે. તો શેપ અહીંથી આવી રીતે, તો આવી રીતે અહીં બેક પાર્ટનો અહીંથી શેપ આપવાનો છે. તો હવે અહીં આટલું કમ્પ્લીટ થઈ ગયા બાદ તમે અહીં જોઈ શકો છો કે બેક પાર્ટમાં આટલું આપણું કમ્પ્લીટ થઈ ગયું. અહીંથી આવી રીતે શેપ આપવાનો. હવે જે અહીં શેપ આપવાનો છે, આ વાળો શેપ, એ કેવી રીતે આપવાનો છે તો એ હું તમને ફ્રન્ટ પાર્ટનું ડ્રાફ્ટિંગ કરીને પછી અહીંથી જેટલું પણ માઇનસ થશે એ માઇનસ કરીને પછી અહીં શેપ આપવાનો રહેશે. અને જો પહેલા આપણે શેપ આપી દઈશું તો અહીં જે આપણે ફ્રન્ટ પાર્ટ મૂકીને જે માઇનસ કરીએ છીએ એ વધારે ઓછું થઈ જશે એટલા માટે. તો હવે અહીં જે બેક પાર્ટ છે એનું આપણે ફ્રન્ટ પાર્ટ મૂકીને અહીંથી જેટલું માઇનસ થશે એટલું માઇનસ કરીને પછી અહીંથી શેપ આપીશું. તો સૌથી પહેલા અહીં લખી દઈશું બેક પાર્ટ. તો હવે આપણે ફ્રન્ટ પાર્ટનું ડ્રાફ્ટિંગ કરીશું. તો હવે આપણે અહીં ફ્રન્ટ પાર્ટનું ડ્રાફ્ટિંગ કરીશું. તો સૌથી પહેલા અહીંથી પણ આવી રીતે સીધી લાઈન બનાવી લઈશું અને અહીંથી પણ આવી રીતે સીધી લાઈન ઉપરની સાઈડ પણ બનાવી લેવાની છે, આવી રીતે. હવે અહીં જેટલું પણ ફૂલ શોલ્ડર રહેશે, તો મેં તમને બેક પાર્ટમાં બતાવ્યું કે ફૂલ શોલ્ડર મારું હતું 14.5 ઇંચ, તો તેનું અહીં અડધું કરીશું. તો કેટલું મળશે? 7.25 ઇંચ. તો 7.25 ઇંચને આપણે ક્યાં માર્ક કરવાનું છે? અહીં જે સીધી લાઈન બનાવી ત્યાંથી 7.25 ઇંચ પર માર્ક કરવાનું રહેશે. અને અહીં ડાઉન કેટલું જવાનું રહેશે? 1.5 ઇંચ. કારણ કે આપણે ઓલ્ડ મેથડથી બનાવી રહ્યા છીએ એટલે અહીંથી 1.5 ઇંચ ડાઉન જવાનું ફિક્સ છે. અને હવે અહીં આપણે નેક વિથ માટે આપણે શું અહીં મેઝરમેન્ટ લીધું હતું. તો જેટલી પણ આપણી ગળાની ગોળાઈ રહેશે એને ડિવાઈડ 4 કરીશું અને તેમાંથી માઇનસ કરીશું 0.25 ઇંચ જેટલું. તો આપણને અહીં કેટલું મળશે? 3.25 ઇંચ. તો અહીં માર્ક કરી દેવાનું 3.25 ઇંચ પર. તો આ હલ્ટર નેક માટે આવું અહીં કરવાનું રહેશે. અને જો તમે કોલરવાળી બ્લાઉઝ બનાવતા હોય તો ત્યારે પણ આવું જ અહીં આવી જ રીતે અહીં માર્ક કરવાનું રહેશે. તમારી જેટલી પણ ગળાની ગોળાઈ રહેશે એને ડિવાઈડ 4 કરવાનું છે અને પછી તેમાંથી માઇનસ કરી દેવાનું છે. તો એટલું તમને સમજ પડીને હવે અહીંથી ક્રોસ માર્ક કરવાનું છે આવી રીતે. ક્રોસ માર્ક કર્યા બાદ અહીં આપણે ચેસ્ટ લાઇન બનાવવાનું છે. તો ચેસ્ટ લાઇન બનાવવા માટે અહીં આર્મહોલના ફોર્મ્યુલાનો યુઝ કરવો પડશે. તો જે પણ આપણે બેક પાર્ટમાં આર્મહોલના ફોર્મ્યુલા યુઝ કર્યો એ જ ફ્રન્ટ પાર્ટમાં પણ કરવાનું રહેશે. તો મારે અહીં જે ફોર્મ્યુલા રહેશે ચેસ્ટ ડિવાઈડ 6 પ્લસ કરવાનું છે 1 ઇંચ. તો આપણને કેટલા મળશે? 6.5 ઇંચ મળશે. તો આવી રીતે અહીંથી માર્ક કરી દેવાનું છે 6.5 ઇંચ પર. પછી અહીંથી સીધી લાઈનથી ચેક કરીશું તો આપણને મળશે 8 અને 1 લાઈન, એટલે કે 8 અને 1 લાઈન. તો અહીંથી સીધી લાઈન બનાવી દઈશું. હવે અહીં સીધી લાઈન બનાવ્યા બાદ આપણે અહીં લૂઝિંગ એડ કરીશું. તો ફ્રન્ટમાં કેટલી લૂઝિંગ એડ કરીશું? તો ફ્રન્ટમાં લૂઝિંગ એડ કરીશું 2 ઇંચની. તમે અહીં 2.5 ઇંચ પણ લૂઝિંગ એડ કરશો તો પણ ચાલશે, પણ મેં ફ્રન્ટમાં લૂઝિંગ એડ કરીશ 2 ઇંચ. તો મારી અહીં જે ચેસ્ટ છે 34 પ્લસ કરીશ 2 ઇંચ અને તેને પછી ડિવાઈડ કરીશું 4. તો આપણને કેટલા મળશે? 9 ઇંચ મળશે. તો 9 ઇંચ આપણે ક્યાં માર્ક કરીશું? તો અહીંથી આવી રીતે ઈજી ટેપને મૂકી દેવાની છે. જ્યાં 9 ઇંચ આવે ત્યાં માર્ક કરવાની છે અને સિલાઈ માટે એક્સ્ટ્રા લેવાની છે 1.5 ઇંચ. તો આટલું કમ્પ્લીટ થઈ ગયા બાદ હવે અહીં આર્મહોલ બનાવવા માટે સૌથી પહેલાં અહીં જે ડાઉન ગયા છે ત્યાંથી ચેસ્ટ લાઇન સુધીનું સેન્ટર લેવાનું છે. જ્યાં સેન્ટર આવે ત્યાં માર્ક કરવાનું છે આવી રીતે. તો હવે અહીં એનું ફૂલ શોલ્ડર રહ્યું છે 7.25 ઇંચ. તો જેટલું પણ અહીંથી શોલ્ડર રહેશે તેમાંથી અહીં માઇનસ કરી દેવાનું છે 1 ઇંચ. 1 ઇંચ છે તો અહીંથી આપણે 1 ઇંચ માઇનસ કરી દેશું. તો આપણને મળશે 6.25 ઇંચનું. તો અહીંથી 1/2 ઇંચ જેટલું બહાર જવાનું છે.
જેટલું અહીં રહેશે તેમાંથી હાફ ઇંચ બહાર જવાનું છે, તો 6.25 ઇંચ, તો અહીંથી હાફ ઇંચ બહાર જવાનું છે આવી રીતે. તો અહીંથી આવી રીતે ક્રોસમાં લાઈન બનાવી દઈશું. હવે અહીં ફ્રન્ટ પાર્ટ છે તો એમાં આપણે ક્રોસ માર્ક કેટલું જવાનું છે, તો સાઈઝના પ્રમાણે અલગ અલગ રહેશે. તો તમે અહીં જોઈ શકો છો, બેકમાં આપણે ક્રોસ માર્ક ગયા હતા 1 ઇંચ, તો ફ્રન્ટમાં આપણે જઈશું 0.75 એટલે કે 0.5 ઇંચ. તો 0.5 ઇંચ આપણે ક્યાંથી માર્ક કરીશું, તો અહીંથી હાફ ઇંચ બહાર ગયા ત્યાંથી 0.5 ઇંચ પર આવી રીતે માર્ક કરવાનું છે આવી રીતે. અને પછી અહીં શેપ આપવા માટે ફ્રેન્ચ કર્વનો યુઝ કરવાનો છે. અને ફ્રેન્ચ કર્વ માર્કેટમાં તમને ઇઝીલી મળી જશે. તો હવે અહીં જેવી રીતે સેટ થાય એવી રીતે અહીં સેટ કરીને અહીંથી શેપ આપવાનો છે. તો અહીં આવી રીતે ફ્રન્ટનો અહીં શેપ આપ્યા બાદ અહીં આપણે સેન્ટર લેશું. તો જે આપણે અહીંથી ડાઉન ગયા છે, જે અહીં આર્મહોલ વાળી લાઈન બનાવી છે, અને અહીંથી નેક રાઉન્ડ સુધીનું અહીં સેન્ટર લેશું. જ્યાં સેન્ટર આવે ત્યાં માર્ક કરીશું અને પછી અહીં માર્ક કરીશું શોલ્ડર ટુ અપેક્સનો. તો શોલ્ડર ટુ અપેક્સ છે, તો શોલ્ડર ટુ અપેક્સ છે મારું 9 ઇંચ, તો તેમાં હાફ ઇંચ પ્લસ કરીશું એટલે કે 9.5 ઇંચ આવશે. અને અહીં બ્લાઉઝની જે લંબાઈ રહેશે એ 14 ઇંચની રહેશે, તો તેમાં 1 ઇંચ પ્લસ કરીશું, તો 15 ઇંચ પર માર્ક કરીશું. તો આવી રીતે અહીં સીધી લાઈનથી ચેક કરીશું તો આપણને અહીં મળશે 16 ઇંચ. તો અહીંથી સીધી લાઈન બનાવવા માટે અહીંથી આવી રીતે માર્ક કરવાનું રહેશે અને અહીંથી આવી રીતે સીધી લાઈન બનાવી દેવાની છે. તો આટલું કમ્પ્લીટ થઈ ગયા બાદ હવે અહીં આપણે શોલ્ડર ટુ અપેક્સનું માર્કિંગ કરીશું. તો શોલ્ડર ટુ અપેક્સ છે મારું 9 ઇંચ, તો તેમાં હું હાફ ઇંચ પ્લસ કર્યું છે, તો મને અહીં મળ્યું છે 9.5 ઇંચ. તો હવે અહીં અપેક્સ ટુ અપેક્સનું માર્કિંગ કરીશું. તો અપેક્સ ટુ અપેક્સ છે મારું 7 ઇંચ, તો 7 ઇંચનું આપણે અડધું કરીશું તો કેટલું મળશે, તો 7 ઇંચ છે અહીં, તો તેનું આપણે અડધું કરીશું એટલે કે ડિવાઈડ 2 કરીશું. તો કેટલું મળશે, 3.5 ઇંચ મળશે. તો અહીંથી માર્ક કરવાનું છે 3.5 ઇંચ પર. તો જેટલું અહીં રહેશે તેમાંથી અહીંથી હાફ ઇંચ માઇનસ કરી દેવાનું છે. તો અહીં 3.5 ઇંચ છે, તો અહીં હાફ ઇંચ માઇનસ કરીશું તો કેટલું મળશે, 3 ઇંચ મળશે. તો આટલું કમ્પ્લીટ થઈ ગયા બાદ હવે અહીં સાઈઝના પ્રમાણે ટક્સ લેવાનું છે. તો કમરમાં આપણે સાઈઝના પ્રમાણે કેટલો ટક્સ લેશું, તો એના માટે આપણે ચાર્ટ જોઈશું. તો અહીં તમે જોઈ શકો છો, જે મારી ચેસ્ટ છે એ 34 સાઈઝની છે, તો આવાળી લાઈનમાં આવશે 31 to 37 એટલે કે આવાળી લાઈનમાં આવશે. તો મારે અહીં કમરમાં ટક્સ કેટલા ઇંચનો લેવાનો છે, 2 ઇંચનો ટક્સ લેવાનો છે. અને જો તમને વધારે પફ જોઈતો હોય તો તમે અહીં 2.5 થી 3 ઇંચ પણ રાખી શકો છો. તો આ બરાબર તમને સમજાયું. તો આટલું કમ્પ્લીટ થઈ ગયા બાદ હવે આપણે અહીં ટક્સ લઈશું 2 ઇંચનો. તમને વધારે પફ જોઈતો હોય તો તમે 3 ઇંચ 3.5 ઇંચનો પણ રાખી શકો છો. તો હવે અહીં આટલું કમ્પ્લીટ થઈ ગયા બાદ હવે આપણે અહીં વેસ્ટની પણ માર્કિંગ કરી લઈશું, કમરની પણ માર્કિંગ કરી લઈશું. તો કમર છે મારી અહીં 26.85 ઇંચ, તો તેને ડિવાઈડ 4 કરીશું તો કેટલું મળશે, 6.5 ઇંચ અને 1 લાઈન. તો અહીંથી આપણે ચેક કરીશું, 3 ઇંચ અહીં આવે છે, તો અહીંથી ટક્સને માઇનસ કરી દઈશું અને જ્યાં 6.5 ઇંચ અને 1 લાઈન આવે છે ત્યાં આવી રીતે માર્ક કરી દેવાનું છે. અને અહીંથી આપણે 1.5 ઇંચ લેવાના છે સિલાઈ માટે. આટલું કમ્પ્લીટ થઈ ગયા બાદ હવે આ વાળી લાઈન અહીં સુધી આવી રીતે સ્ટ્રેટ બનાવી દેવાની છે એટલે કે સીધી, અને આ વાળી લાઈન અહીં સુધી. તો આટલું કમ્પ્લીટ થઈ ગયા બાદ હવે આપણે ટક્સનું પણ આવી રીતે અહીંથી માર્કિંગ કરી દઈશું. તો હવે અહીં આવી રીતે સીધી લાઈન દોર્યા બાદ આવી રીતે અહીંથી કમર સુધીનું સેન્ટર લેવાનું છે શોલ્ડર ટુ અપેક્સથી, અને ફરીથી અહીં સુધીનું આવી રીતે સેન્ટર લેવાનું અને અહીંથી શોલ્ડર ટુ અપેક્સથી ફરીથી અહીં સેન્ટર સુધીનું
આવી રીતે 3 સેન્ટર લેવાના રહેશે અને અહીંથી બહાર જવાનું છે 1/2 ઇંચ અને અહીંથી 0.25 ઇંચ અને અહીંથી 1 લાઈન જેટલું અને અહીંથી 1 લાઈન જેટલું અંદર જવાનું રહેશે આવી રીતે. તો હવે અહીં આવી રીતે અહીં પોઈન્ટ બનતો હોય તો તેને અહીં આવી રીતે માઇનસ કરી દેવાનો છે આવી રીતે. અને અહીંથી આ વાળી લાઈનને આવી રીતે અહીં માર્ક કરીશું. તો હવે આપણે આ વાળી લાઈનને ચેક કરીશું કે આ વાળી લાઈન મારી કેટલી છે. તો અહીંથી શોલ્ડર ટુ અપેક્સથી કમર સુધીની જે ટક્સ માટે લાઈન બનાવી હતી એ કેટલી છે 5.5 ઇંચની છે. તો આ વાળી લાઈન પણ આપણે આટલી જ આવી જોઈએ. તો 5.5 ઇંચ મારા ક્યાં આવે છે? તો આવી રીતે અહીંથી ઈંચી ટેપને આવી રીતે અહીં માર્ક કરવાનું છે અને 5.5 ઇંચ જ્યાં આવે ત્યાં માર્ક કરવાનું છે. તો મારો અહીં ગેપ કેટલો રહ્યો? 1/2 ઇંચમાં 1 લાઈનો છે. તો જેટલો અહીં ગેપ રહેશે એનો અહીં કમર સાઈડથી એનો ડબલ થશે. તો અહીં તમે 1 ઇંચ પણ કરી શકો છો. જેટલો અહીં ગેપ તેનો અહીં ડબલ થશે. અને અહીંથી 1/2 ઇંચ ઉપર જવાનું ફિક્સ છે બધી સાઈઝમાં આવી રીતે. તો આટલું કમ્પ્લીટ થઈ ગયા બાદ હવે આપણે અહીં આર્મહોલમાં ટક્સ લેવાના છે. તો આર્મહોલમાં સાઈઝના પ્રમાણે કેટલો ટક્સ લેશું? તો એના માટે અહીં તમે જોઈ શકો છો. તો સોરી, જે ચાર્ટ હતો એ બીજો હતો. તો અહીં તમે જોઈ શકો છો જે આપણો ચાર્ટ છે એ કમર અને આર્મહોલમાં કેટલો ટક્સ લેવાનો એનો અહીં ચાર્ટ છે. તો તમે અહીં જોઈ શકો છો સાઈઝના પ્રમાણે અહીં કમરમાં અહીં 2 ઇંચના ટક્સ લાગે છે. તો આર્મહોલમાં કેટલા ઇંચના ટક્સ લાગશે? 1 ઇંચનો લાગશે. તો 1 ઇંચ આપણે ક્યાં માર્ક કરીશું? તો આવી રીતે ઈંચી ટેપને મૂકી દેવાના છે અને જ્યાં પણ આપણો આવી રીતે ઈંચી ટેપને મૂકી દેવાની છે અને જ્યાં 1 ઇંચ સેટ થાય ત્યાં માર્ક કરવાનું છે. તો તમે અહીં જોઈ શકો છો મારો 1 ઇંચ અહીં સેટ થાય છે. તો હું આવી રીતે અહીં માર્ક કરીશ અને આ વાળી લાઈનને શોલ્ડર ટુ અપેક્સની સાથે આવી રીતે માર્ક કરવાનું છે. અને અહીંથી 1/2 ઇંચ નીચેથી માર્ક કરવાનું છે. તો 1/2 ઇંચ નીચેથી આપણે શા માટે માર્ક કરીશું? કારણ કે આપણી જે સિલાઈ લાગશે તે તો અહીંથી લાગશે ને, એટલા માટે અહીંથી 1/2 ઇંચ નીચેથી માર્ક કરવાનું રહેશે. તો 1 ઇંચ આપણે ક્યાં માર્ક કરીશું? અહીં માર્ક કરીશું 1 ઇંચ. અને આ વાળી લાઈનને આવી રીતે અહીં સીધી દોરી દેવાની છે. તો હવે આપણે આ વાળી લાઈનને ચેક કરીશું. તો આ વાળી લાઈન મારી કેટલી છે? 4.5 ઇંચની છે. તો આ વાળી લાઈન પણ મારી આટલી જ આવી જોઈએ. આ વાળી લાઈન મારી રહેશે 5 ઇંચમાં 1 લાઈન ઓછી. તો આ વાળી લાઈન પણ આટલી જ આવી જોઈએ. તો અહીં આવે છે. તો અહીં જ આવે છે પ્રોપરલી અહીં. તો અહીંથી શું કરવાનું છે? અહીંથી 1/2 ઇંચ નીચે જવાનું ફિક્સ છે. અને અહીંથી આવી રીતે સીધી લાઈન બનાવી દેવાની છે. અને અહીંથી બીજા આર્મહોલનો શેપ આપવાનો છે. તો શેપ આપવા માટે તમારે અહીં આવી રીતે ફ્રેન્ચ કર્વનો યુઝ કરવાનો છે. અને હવે અહીં શેપ આપવા માટે પ્રિન્સેસ કટનો શેપ આપવા માટે સૌથી પહેલાં અહીં આપણે ટક્સને માઇનસ કરીને પછી અહીં શેપ આપીશું. તો આટલું કમ્પ્લીટ થઈ ગયા બાદ હવે આપણે અહીં જે ગળાની વિડ્થ છે તે અહીં મળશે આપણને 2.75 ઇંચ. તો હવે અહીં નેક ડીપ માટે આપણે માર્ક કરીશું. તો એના માટે અહીં કેટલું માર્ક કરવાનું રહેશે? તો હલ્ટર નેક બ્લાઉઝમાં અહીં હું તમને કેલ્સીમાં કરીને બતાવીશ. જેટલું પણ આપણું ગળાનું નેક રાઉન્ડ રહેશે એમાં આપણે પ્લસ કરીશું 0.25 ઇંચ. તો મારું અહીં જે ગળાનું નેક રાઉન્ડ છે એ 12.5 ઇંચ છે. તેને ડિવાઈડ 4 કરીશું આપણે અને તેમાં પ્લસ કરીશું 0.25 ઇંચ. તો આપણને કેટલા મળશે? 3.37 ઇંચ. 3.37 ઇંચ. તો તમે અહીં એને 3.25 ઇંચ પણ લઈ શકો છો અને 3.25 ઇંચ અને 1 લાઈન પણ લઈ શકો છો.
તો હવે આપણે અહીં માર્ક કરીશું 3.25 ઇંચ અને 1 લાઈન આવી રીતે, અને આવી રીતે અહીંથી બોક્સ બનાવી દેવાનું છે અને પછી એમાં શેપ આપવાનો છે. તો તમારે શેપ આપવા માટે ફ્રેન્ચ કર્વનો યુઝ કરવાનો છે. અને આવી રીતે અહીં શેપ આપી દેવાનો છે. હવે અહીં આટલું કમ્પ્લીટ થઈ ગયા બાદ તમારે પણ અહીં હાલ્ટરનેક બ્લાઉઝમાં જો અહીં પરફેક્ટ ફિટિંગ જોઈતી હોય તો તમારે અહીં શોલ્ડર ટુ લોવર ચેસ્ટનું મેઝરમેન્ટ લેવાનું છે. તો મારે અહીં જે શોલ્ડર ટુ લોવર ચેસ્ટ છે એ 27 ઇંચ છે, અને જે શોલ્ડર ટુ લોવર ચેસ્ટની અહીં લંબાઈ રહેશે એ અહીં 13 ઇંચની રહેશે. તો તેમાં 1 ઇંચ પ્લસ કરીશ તો સૌથી પહેલાં અહીં આવી રીતે માર્ક કરી દઈએ છીએ. તો હવે અહીંથી એનો ગેપ કેટલો રહ્યો, 1.5 ઇંચ જેટલો રહ્યો અહીં, 1.5 ઇંચ. તો અહીંથી આવી રીતે 1.5 ઇંચ પર માર્ક કરી દેવાનું છે. જો તમારે પરફેક્ટ ફિટિંગ જોઈતું હોય તો આવી રીતે માર્ક કરવાનું, અને પછી આ વાળી લાઈનને અહીંથી આવી રીતે સીધી કરી દેવાની, અને અહીં જે આપણી શોલ્ડર ટુ જે આપણી લોવર ચેસ્ટ છે એ 27 ઇંચની છે. તો તેમાં તેને ડિવાઈડ 4 કરીશું તો આપણને કેટલા મળશે, 27 ડિવાઈડ 4 કરીશું તો આપણને મળશે 6.75 ઇંચ. તો 6.75 ઇંચને આપણે કેવી રીતે માર્ક કરીશું, 6.75 ને અહીં આપણે આવી રીતે અહીંથી ચેક કરીશું તો અહીં આવી છે 3.25 ઇંચ. તો અહીંથી ટક્સને માઇનસ કરીને 6.75 ઇંચ ક્યાં આવશે, અહીં આવશે. તો અહીં આવી રીતે માર્ક કરવાનું છે. તો હવે અહીં એનો ગેપ કેટલો રહ્યો, 0.25 ઇંચ જેટલો અહીંથી વધારે આવે છે. તો એને આપણે ટક્સમાં એડ કરી દઈશું. તો ટક્સમાં એડ કરવા માટે અહીંથી 0.25 ઇંચ પર માર્ક કરીશું તો આપણી જે બ્લાઉઝ છે એ પરફેક્ટ આવશે. તો આવી રીતે અહીં એનું કટિંગ થશે સેમ. હવે અહીં પ્રિન્સેસ કટનો શેપ આપવા માટે સૌથી પહેલાં અહીં એનું કટિંગ કરીશું, પછી અહીં પ્રિન્સેસ કટનો શેપ આપીશું. તો હવે અહીં એનું કટિંગ કરીશું. તો આવી રીતે અહીં ટક્સનું કટિંગ કર્યા બાદ હવે અહીંથી ટક્સને માઇનસ કરવાનું છે. તો આ વાળા પાર્ટને આવી રીતે અહીં ફોલ્ડ કરવાનું છે, અને અહીં આવી રીતે ટક્સને અહીં માઇનસ કરી દેવાનું છે. તો તમે અહીં જોઈ શકો છો ટક્સને માઇનસ કર્યા બાદ અહીં આપણો શેપ છે એ ઉપર નીચે થઈ ગયો છે. તો એના માટે અહીં ફરીથી શેપ આપવાનો રહેશે. તો આવી રીતે ફ્રેન્ચ કર્વને યુઝ કરીને જ્યાં પણ શેપ મેચ થઈ ત્યાં આવી રીતે શેપ આપી દેવાનો છે. અહીં શેપ આપ્યા બાદ હવે અહીં પ્રિન્સેસ કટનો શેપ આપવા માટે અહીંથી શોલ્ડર ટુ અપેક સુધીનું સેન્ટર લેવાનું છે. જ્યાં સેન્ટર આવે ત્યાં 0.25 ઇંચથી હાફ ઇંચ સુધી તમે અહીં ઉપર જઈ શકો છો. અહીં મેં 0.25 ઇંચ પર માર્ક કર્યું છે, અને અહીંથી નીચે જવાનું છે હાફ ઇંચ જેટલું. તો તમારે અહીં ફ્રેન્ચ કર્વ લઈ લેવાનું છે શેપ આપવા માટે. તો સૌથી પહેલાં અહીંથી આપણે શેપ આપવાનું સ્ટાર્ટ કરીશું. પછી ફ્રેન્ચ કર્વને ફરીથી સેટ કરવાનું છે. તો આવી રીતે અહીં શેપ આપવાનો છે.
પ્રિન્સેસ કટનો. તો હવે અહીં આટલું કમ્પ્લીટ થઈ ગયા બાદ હવે અહીં અલ્ટરનેટનો શેપ આપવાનો છે. તો એના માટે અહીં તમે ફ્રેન્ચ કરવાનો પણ યુઝ કરી શકો છો અને સ્કેલનો પણ યુઝ કરી શકો છો. તો સૌથી પહેલાં અહીં શેપ આપવા માટે આવી રીતે અહીંથી આ વાળી લાઈન અહીં સુધી માર્ક કરવાનો રહેશે. તો આવી રીતે તમે અહીંથી આવી રીતે સ્કેલથી પણ આવી રીતે અહીં સુધી શેપ આપી શકો છો. તો આ વાળા પોઈન્ટને અહીં સુધી આવી રીતે માર્ક કરી દેવાનું છે. તો હવે આપણે એનું અહીં કટિંગ કરીશું. તો આવી રીતે અહીં શેપ આપ્યા બાદ અહીંથી નેકનો અહીં શેપ આપી દેવાનો છે. આવી રીતે અને અહીંથી પ્રિન્સેસ કટનો શેપ આપવાનો છે. તો હવે અહીં જે પણ પોઈન્ટ બનતો હોય તેને અહીં આવી રીતે અહીંથી માઇનસ કરી દેવાનું છે. અહીંથી આવી રીતે. તો અહીંથી થઈ ગયો પ્રિન્સેસ કટનો શેપ અને અહીં માર્જિન માટે તમારે અહીં હાફ ઇંચ પર માર્ક કરવાનું રહેશે બંને સાઈડથી પ્રિન્સેસ કટમાં પણ આવી રીતે. તો હવે આપણે અહીં જે સાઈડ પાર્ટ છે અહીં પણ એનું કટિંગ કરી દઈશું. સાઈડથી જે એક્સ્ટ્રા છે એનું. તો આટલું કમ્પ્લીટ થઈ ગયા બાદ ફ્રન્ટ પાર્ટનું હવે આપણે જે પ્રિન્સેસ કટ છે એને બેક પાર્ટ પર મૂકીને જેટલો પણ માઇનસ થતો હોય એટલો માઇનસ કરી દઈશું. તો હવે આપણો અહીં બેક પાર્ટ રેડી છે. તે એના પર આવી રીતે પ્રિન્સેસ કટને મૂકી દેવાનું છે અને સાઈડથી અહીં જેટલું પણ માઇનસ થતું હોય એટલું અહીં માઇનસ કરી દઈશું. તો અહીંથી જેટલું પણ ક્રોસ જતું હોય એટલું અહીંથી ક્રોસ કરી દેવાનું છે અને અહીંથી પણ જેટલું ક્રોસ જતું હોય એટલું. તો અહીં એનો ગેપ કેટલો છે? અહીં એનો ગેપ છે 1.25 ઇંચ. તો સેમ અહીં આટલો પણ માર્ક કરી શકો છો તમે 1.25 ઇંચ. અને અહીંથી સીધી લાઈન દોરી દઈશું આવી રીતે અને અહીંથી આર્મહોલનો શેપ અહીં આવી રીતે આપી દેવાનો છે. હવે જે અહીં આટલું માઇનસ થઈ ગયા બાદ બ્લાઉઝની લંબાઈ કેટલી રહેશે? તો અહીં રહેશે 13.75 ઇંચ. તો મારે અહીં જે સ્ટેજમાં જશે હાફ ઇંચ તો કેટલી રહેશે? 12.75 ઇંચ રહેશે. તો આટલું કમ્પ્લીટ થઈ ગયા બાદ હવે જે આપણે અહીં બેક પાર્ટમાં જે શેપ આપવાના છે એ તમે અહીં જોઈ શકો છો. આવી રીતે અહીં શેપ આપવાના છે. તો અહીં એનો બેક જે અહીં બેલ્ટ છે એ 2 ઇંચનો છે અને આવી રીતે અહીં શેપ આપવાના છે. તો અહીંથી આપણે માર્ક કરીશું 2 ઇંચ પર. 2 ઇંચ બેલ્ટ છે તો તેમાં આપણે 1 ઇંચ પ્લસ કરીશું કારણ કે સિલાઈ માટે જશે એટલા માટે. તો 3 ઇંચ પર માર્ક કરીશું. હવે અહીં ઉપરની સાઈડથી કેટલો માર્ક કરીશું? તો અહીં તમને જેટલું જોઈતું હોય તેમાં 1 ઇંચ પ્લસ કરવાનું છે કારણ કે અહીં સિલાઈનું પણ જશે એટલા માટે. ધારો કે અહીં 1 ઇંચ જોઈએ છે તો તમારે અહીં માર્ક કરવાનું છે 2 ઇંચ અને 1.5 ઇંચ જોઈએ છે તો 2.5 ઇંચ પર માર્ક કરવાનું છે. તો મેં અહીં 1.5 ઇંચ પર મને અહીં જોઈએ છે 1 મને અહીં જોઈએ છે 1.5 ઇંચ જોઈએ છે તો મેં અહીં માર્ક કરીશ 2.5 ઇંચ પર. તો આવી રીતે 2.5 ઇંચ પર માર્ક કર્યા બાદ હવે અહીં આવી રીતે શેપ આપવાનો છે. તો તેના માટે અહીં 1.25 ઇંચ પર માર્ક કરવાનું છે
અને અહીંથી પણ 1.25 ઇંચ પર માર્ક કરવાનો રહેશે. અને અહીં શેપ આપવા માટે તમારે અહીં સેન્ટર લેવાનું રહેશે. જ્યાં સેન્ટર આવે ત્યાં માર્ક કરવાનું. અને પછી આવી રીતે અહીં ફ્રેન્ચ કરવા લઈ લેવાનું. અને પછી આવી રીતે અહીં શેપ આપી દેવાનો છે. અને અહીં હૂક અને આઈ લાગશે અને અહીં પણ હૂક અને આઈ લાગશે. હવે અહીં હલ્ટર નેકનો શેપ આપવા માટે તમારે અહીં ફ્રેન્ચ કરવાનો પણ યુઝ કરી શકો છો અને આવી રીતે સ્કેલનો પણ યુઝ કરી શકો છો. હવે આ વાળા પાર્ટને આવી રીતે અહીં આર્મહોલ સાથે જોઈન્ટ કરી દેવાનું છે. અને પછી અહીં આપણે એનું કટિંગ કરવાનું રહેશે. તો હવે આપણે અહીં એનું કટિંગ કરીશું. તો હવે અહીં આવી રીતે કટિંગ કર્યા બાદ અહીં તમારે હૂક અને આઈ પટ્ટી માટે હાફ ઇંચ એક્સ્ટ્રા લેવાનું રહેશે. જો તમારે ફેબ્રિક પર અસ્તર પર એનું કટિંગ કરી રહ્યા છો તો હાફ ઇંચ અહીં અલગથી એડ કરવાનું રહેશે. અને તમે મારા વિડીયોને લાસ્ટ સુધી જોજો, જેથી કરીને તમને પૂરો વિડીયો સમજ પડે. અને જો નહીં સમજ પડતી હોય તો તમે મને કોમેન્ટ કરીને પૂછી શકો છો. અને મળીએ નેક્સ્ટ વિડીયો.